રાજ્યમાં સૌ પ્રથમવાર ગુજકોસ્ટ સેક એપ્લિકેશન સેન્ટરના ઇસરોના સહયોગથી 16થી 23 નવેમ્બર સુધી ગુજરાતના ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવા અવકાશ વિજ્ઞાન અને અજાયબીઓને રજૂ કરવાનો છે। વિજ્ઞાન ક્ષેત્રોમાં મજબૂત પાયાનું નિર્માણ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। ત્યારે આ કાર્યક્રમમાં ધોરણ 9થી 12ના રાજ્યભરના 90 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે। મોના ખાંધાર આઈએએસ અગ્ર સચિવ તથા એસેકના નિયામક નિલેશ એમ દેસાઈની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। લોન્ચ કરવામાં આવ્યો ઇસરો સાથે અને ઇસરોમાં આજે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે શોર્ટલિસ્ટેડ 100 સ્ટુડન્ટ માટે સૌ પ્રથમ વખત ભવિષ્યમાં સ્પેસ સાયન્ટિસ્ટ અને સાયન્ટિસ્ટ અને નર્ચર કરવા માટેનો આ કાર્યક્રમ છે અને એની સાથે આ એક આખા સપ્તાહ દરમિયાન એમને વિવિધ લેબોરેટરીની મુલાકાત ઉપરાંત હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ અને માઇન્ડ્સ ઓન એક્સપ્લોરેશન આ જે એમના જે આ કાર્યક્રમનો જે થીમ છે એના અંતર્ગત આઈ એમ શ્યોર કે એમના માટે એક આ બહુ જ યુનિક એક્સપિરિયન્સ રહેશે। એજ્યુકેશન તો સ્પેસ રિલેટેડ એજ્યુકેશન તો આપવાનું છે, એની સાથે સાથે બાળકો બોર ના થાય, બાળકોને ઇન્ટરેસ્ટ પડે, એમનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એ રીતનું ઇન્ક્લુઝિવ એન્ટરટેનમેન્ટ પણ એમાં સામેલ છે, જેથી કરીને રમતા રમતા શીખતા હોય સ્પેસ સાયન્સ વિશે એ રીતનો અમે પ્રયાસ કરી રહ્યા છે। મને અહીંયા આવીને બહુ સારું લાગ્યું। મેં લેક્ચર્સ પણ અટેન્ડ કર્યા। આ 8 દિવસમાં મને જે એક્સપિરિયન્સ મળશે એ મને ફ્યુચર સાયન્ટિસ્ટ બનવામાં મદદ કરશે।